તો વરસાદમાં બેદરકારીને કારણે લાખોનું સરકારી અનાજ પલળી ગયું છે। સરકારે ટેકાના ભાવે ખરીદેલી ડાંગર વરસાદમાં પલળતા લાખોનું નુકસાન થયું છે। વિરમગામમાં ભાડાના ગોડાઉનમાં ડાંગર રાખવામાં આવી હતી। વિરમગામના 3 ગોડાઉનમાં ખરીદેલી ડાંગર રાખવામાં આવી હતી। 7 લાખ કટ્ટા ડાંગરનો સંગ્રહ કરાયો હતો। ડાંગર પલળી જતા અન્ય સ્થળે ખસેડવાની તૈયારી શરૂ કરવામાં આવી છે। અમદાવાદમાં બેદરકારી અત્યારે જોવા મળી રહી છે। વરસાદમાં બેદરકારીને કારણે લાખોનું સરકારી અનાજ પલળી ગયું છે। સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાયેલા છે। દીપક, સરકારે ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરી અને વરસાદ પડ્યો। વરસાદમાં કોઈ જ પ્રકારનું તંત્ર દ્વારા આયોજન ન કરવામાં આવ્યું અને લાખો રૂપિયાની ડાંગર પલળી ગઈ છે। અત્યારે બિલકુલ જે પ્રકારે વરસાદની આગાહી હતી, જન્માષ્ટમીના દિવસે જે વરસાદ પડવાનો હતો તેની આગાહી કરવામાં આવી હતી, તેમ છતાં પણ જિલ્લા પુરવઠા વિભાગ જે છે તે સાબતું ન બન્યું અને જે ડાંગરનો સંગ્રહ કરવામાં આવ્યો હતો તે ડાંગરને ખસેડવામાં ન આવી અને તેના કારણે જે પૂરનું પાણી આવ્યું અને ડાંગર પલળી ગઈ। લાખો રૂપિયાનું નુકસાન સરકારી અનાજને જોવા મળી રહ્યું છે। દ્રશ્યો હું બતાવવા માંગીશ કે આ વિરમગામ ખાતે જે જૂના સરકારી ગોડાઉન આવેલા છે કે જ્યાં એફસીઆઈ ગોડાઉન છે અને આ ગોડાઉનની અંદર ડાંગરનો સંગ્રહ કરવામાં આવ્યો હતો। લગભગ 3 ગોડાઉનની અંદર 7 લાખ કટ્ટાથી પણ વધારે જેટલું ડાંગર જે છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો હતો। બિલ્ડવેલ નામની કંપની જે છે તેના દ્વારા આ સંગ્રહ કરવામાં આવ્યો હતો। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે લાખો રૂપિયાનું જ્યારે અનાજ નુકસાન થતું હોય વરસાદી પાણીના કારણે ત્યારે તંત્રએ બેદરકારી ચોક્કસપણે દાખવી હશે। કારણ કે જો વરસાદની આગાહી હોય, ખબર હોય કે આ સ્થળ પર અહીં આટલા મોટા પ્રમાણમાં ડાંગરને સંગ્રહ કરવામાં આવ્યો છે તો તેને નુકસાન થાય તે પહેલા જ તેની વ્યવસ્થા કરવાની હોય। પરંતુ હવે જ્યારે નુકસાન થયું છે આ ડાંગરના કટ્ટાઓને, ત્યારે તેને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે। મહત્વની બાબત છે કે આ ડાંગર જે છે તે છેલ્લા 10 દિવસથી આ વરસાદી પાણીની અંદર હતી અને વરસાદી પાણીની અંદર આ ડાંગરને ખૂબ જ મોટું નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે। ડાંગર કોવાઈ ગઈ છે એટલે કે ક્યાંક તંત્રની બેદરકારી ચોક્કસપણે લાગી રહી છે। કારણ કે જો પહેલાથી આગમચેતી પગલા ભર્યા હોત તો આ ડાંગર જે છે તે બચી ગઈ હોત અને આ સરકારી અનાજ જે છે તેને નુકસાન ન થયું હોત। પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી જે છે તે અહીંયા ન કરવામાં આવીને હવે આ ડાંગર જે છે તેને નુકસાન જોવા મળી રહ્યું છે। જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અત્યારે હાલ આ ગોડાઉનની અંદરથી તેને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ 3 ગોડાઉનની અંદર લગભગ 7 લાખથી વધારે કટ્ટા હતા અને તે લાખો રૂપિયાના આ ડાંગર હતી। હાલ તો તંત્ર જે છે તે નુકસાની અંગે રિપોર્ટ કરશે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે એમએસપી ટેકાના ભાવે આ ડાંગર ખરીદવામાં આવી હતી, જેનો સંગ્રહ કરવામાં આવ્યો, પરંતુ તે ડાંગર જે છે તે હવે કોઈ પણ પ્રકારે કામમાં નહીં આવે અને જે એમએસપી ટેકાના ભાવે ખરીદી હતી તે ખરીદીને નુકસાન જોવા મળશે। એટલે કે ક્યાંક બેદરકારી હતી તેના કારણે આ ડાંગર જે છે તેને નુકસાન જોવા મળી રહ્યું છે। જિલ્લા પુરવઠા વિભાગની આ ઘોર બેદરકારી સામે આવી રહી છે। કારણ કે ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી કર્યા બાદ જ્યારે જરૂર પડે ત્યારે લોકોને મદદ કરવા માટે આ સંગ્રહ થતો હોય છે, આયાત નિકાસ કરવા માટે સંગ્રહ થતો હોય છે। પરંતુ ખબર જ હતી, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, છતાં પણ કામગીરી કરવામાં કેમ ન આવી અને હવે આ કામગીરી કરવામાં આવી છે એનો કોઈ મતલબ જ નથી। બિલકુલ બાબત એ છે કે તંત્રની બેદરકારી છે। કારણ કે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી હતી અને એ આગાહીને કારણે તંત્ર સાબતું પણ બન્યું હતું। જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તારો હતા ત્યાંથી લોકોને ખસેડવામાં આવ્યા હતા કારણ કે પૂરની અંદર તેમને હાલાકી ન પડે। તો પછી જિલ્લા પુરવઠા અધિકારી કે જે વિરમગામ ખાતે એફસીઆઈના ગોડાઉન આવેલા છે અને તે ગોડાઉનમાં લાખો રૂપિયાની જે આ ડાંગર પડેલી હતી તેને કેમ ખસેડવામાં ન આવી? જો આગમચેતી પગલા ભરવામાં આવ્યા હોત તો આ જે ડાંગર છે તે ડાંગરને નુકસાન ન જાત અને આ ડાંગર જે છે તે બચી ગઈ હોત। લગભગ 7 લાખ કટ્ટા એટલે કે લાખો રૂપિયાનો આ ડાંગરનો માલ છે કે જે હવે નુકસાન પામી ચૂક્યો છે અને તેને ખસેડવાની તો કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે આ અનાજ જે છે તે સરકારી અનાજ હતું અને સરકારી અનાજને ખૂબ જ મોટું નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે ક્યાંક આગમચેતી પગલા ન ભરવામાં આવ્યા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અને તેના કારણે અત્યારે હાલ આ સરકારી અનાજ જે છે તેને નુકસાન થયું છે।
સોનલ, આભાર તમામ વિગતો માટે. તો વિરમગામમાં ભાડાના ગોડાઉનમાં ડાંગર રાખવામાં આવી હતી ત્યારે સવાલો થઈ રહ્યા છે કે પુરવઠા વિભાગે આ પહેલા કોઈ કામગીરી કેમ ન કરી, કારણ કે હવામાન વિભાગ દ્વારા તો આગાહી કરવામાં આવી હતી, સામેલાધાર વરસાદની આગાહી કરવામાં આવી હતી, આગાહી મુજબ વરસાદ પડવાનો જ હતો, તો પછી લાખોની ડાંગર શા માટે અત્યારે વેસ્ટ ગઈ છે? ભારે વરસાદની આગાહી સ્પષ્ટ હોવા છતાં પણ વિભાગ દ્વારા કેમ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી? જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છે. વધુ એક વખત કોની બેદરકારીથી આ અનાજ પલળ્યું છે? ઘણા બધા સવાલો પણ વીટીવી પૂછી રહ્યું છે. લાખો રૂપિયાની ડાંગર અંધારામાં રહ્યા અને ભારે વરસાદની આગાહી હોવા છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં ન આવી. જો અધિકારીઓ એ વખતે કામગીરી કરી હોત તો અત્યારે ડાંગર જે છે તે સહી સલામત હોત, ડાંગરમાં કોઈ જાતનું નુકસાન ન થયું હોત, પરંતુ જે ભાડાનું મકાન રાખવામાં આવ્યું હતું, ભાડાનું ગોડાઉન રાખવામાં આવ્યું, છતાં પણ ત્યાં પણ કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી. અમારા સંવાદદાતા દીપક જ્યારે અહેવાલ આપી રહ્યા હતા ત્યારે ત્યાં જોવામાં પાણી આવી રહ્યું છે અને ત્યાં નથી કોઈ પ્લાસ્ટિકની કોઈ વસ્તુઓ રાખવામાં આવી કે જેનાથી ડાંગર ન પલળે, નથી કોઈ એવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી, ન તો ડાંગરને કોઈ અન્ય સહી સલામત સ્થળે શિફ્ટ કરવામાં આવી અને એટલા જ માટે લાખો કરોડોની ડાંગર અત્યારે નષ્ટ થઈ ગઈ હોય તે પ્રકારની ઘટના અત્યારે સામે આવી રહી છે.